ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. બહુ સુંદર રામચરિત માનસની ચોપાઈ છે. સવારમાં ઉઠીને સાંજે સૂતી વખતે, યાત્રાનો પ્રારંભ કરતી વખતે, ઓફિસ ખોલતે વખતે, દુકાન ખોલતે સમય, કોઈ પણ કાર્ય પ્રારંભે એકવાર બોલીને 3 વખત ભગવાન નારાયણને યાદ કરવાના છે. ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ. પહેલા ચોપાઈ બોલવાની. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી અમારું સર્વ રીતે મંગલ કરો, એવો ભાવ છુપાયેલો છે. એટલે આવો ભાવથી અને આદરથી
ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગ પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સુત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. શયનકાદી મહાત્માઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. દરેક ઋષિઓના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે અને હર ઋષિના કંઠમાં રુદ્રાક્ષ છે અને ભગવાન શિવના પરમ ભક્ત ઋષિ મુનિઓ છે. જ્યાં ગંગા યમુના માતા સરસ્વતી નિવાસ કરે છે. સુંદર પાવન પ્રયાગ તીર્થ પર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું એ ભગવાન શિવની પૂજા છે, ભગવાન શંકરજીનું આરાધન છે. હે મહાત્માઓ, તમારા સૌના પુણ્યની કઈ રીતે હું સરાહના કરી શકું છું? ભગવાન મહાદેવની કથા સાંભળવાથી જે ફલ પ્રાપ્ત થાય છે, ફલમ વક્તું ન શકનું. સુત પુરાણે કહે છે ફલનું વર્ણન હું ન કરી શકું. આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો, આપ સૌ મારા માટે પ્રણમ્ય છો, આપ સૌ મારા માટે વંદનીય છો. અને શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે, કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે કહ્યું રુદ્રા એવ નઃ સંશય. इसमें કોઈ સંશય નથી. એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. પછી કઈ જાતિના, કઈ જ્ઞાતિના, કઈ વર્ણના એવું વર્ણન આપણા પુરાણોમાં નથી કહ્યું. પરંતુ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ દર્શનીય છે. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તીર્થ તુલ્ય મનુષ્ય છે. તેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું એ ભગવાન શંકરજીનું આરાધન છે, એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે પ્રતિજ્ઞા. 9 દિવસ માટે આપણે પ્રતિજ્ઞા લીધી કે 9 દિવસ માટે ભગવાન અમે તારી કથાનું શ્રવણ કરીશું, અમે 9 દિવસનું સુંદર વ્રત કરશું. કથા એ કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. અનેક પ્રકારના વ્રતોમાં કોઈ શ્રેષ્ઠ વ્રત હોય તો કથા વ્રત છે. અને શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં એ પણ કહ્યું છે, વક્તાએ શ્રોતાએ કેટલા નિયમોનું અનુસરણ કરવું. વક્તા શ્રોતાએ પાળવાના નિયમો 9 દિવસ માટે કઈ રીતે આપણે રહેવું જોઈએ તેનું પણ વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. તેથી કથા સાંભળવી મનુષ્યનો શ્રેષ્ઠ સદગુણ છે. તેથી આપ સૌ સ્તબ્ધ બની અને શાંતિ પ્રિય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. તેથી આપ સૌને તો હૃદયથી મારા પ્રણામ, પણ આપ સૌના માતા પિતાને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. કોઈને કોઈ રીતે આપણા પૂર્વજોના સંસ્કાર છે અને પૂર્વજોના સંસ્કાર વગરના, માતા પિતાના સંસ્કાર વગર કોણ કથા શ્રવણ કરે? કથા સાંભળવાનો અવસર પણ તેમને પ્રાપ્ત ન થાય, કથા સાંભળવાનો વિચાર પણ તેમને પ્રાપ્ત ન થાય. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય, જીવનમાં દુર્લભ છે. ભગવાન શિવની કથા એ ભગવાન શિવનું ધ્યાન છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. કથા બહુ જ પુણ્ય આપનારી, અને આ પરંપરા શિવજીની પરંપરા છે. કોઈ આપને કહે કે આ કથા પરંપરા કોને પ્રારંભ કરી, તો આપ કહી શકો છો અત્ર વક્તા મહાદેવો. આ શંકરજીની પરંપરા છે, આ સનાતની પરંપરા છે. લગે કહન હરિ કથા રસાલા. ભગવાન શિવજી નિરંતર કથાનું ગાયન કરે છે. પ્રથમ વક્તા તો ભગવાન શિવ છે. તેથી આ શિવ પરંપરા છે. યુગો યુગોથી ચાલતી આવતી આ શિવ પરંપરા એ ભગવાન મહાદેવની કથા છે. તુલસી કથાનું શ્રવણ કરવું એ સુલભ નથી, દુર્લભ છે. આ સુંદર શબ્દો તુલસીજીના છે. સંત સમાગમ હરી કથા. હરી કથા પાપને હરનારી કથા છે. આપણા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી કથા છે. કથાનું શ્રવણ કરવાથી જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. જીવનમાં નવા આવર્તનો થાય છે. કથાનું શ્રવણ કરેલું એ માણસ માટે અનહદ પુણ્ય છે. આવું આપણા શિવ મહાપડમાં કહ્યું છે. એક શ્લોકાત્મક હું તમને વાત સમજાવી શકું છું. કે સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથ તો સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં આ કથા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તુલસી બહુ સુંદર વાત કરે. ધન સંપત્તિ તો સૌને પાસે હોય છે. સુખ દારા, પુત્ર પુત્રી, પત્ની,
સૌની પાસે હોય છે, પણ દુર્લભ ભગવાનની કથા છે. આ તુલસીના સુંદર પાવન શબ્દો છે. સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ જીવનને સાર્થક કરનારી, જીવનને પાવન કરનારી ભગવાનની કથા છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષિત એત શિવ પ્રણસ્ય કથા પરમ પાવની. જીવનને જગતને પાવન કરનારી ભગવાનની કથા છે. હું તો મધ્યસ્થી છું. જે કાંઈ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી આપણે કહ્યું છે તમારી સામે કહેવાનો પ્રયાસ કરું છું. તેથી કથાનું શ્રવણ કરવું એ શ્રેષ્ઠ સદગુણ છે. આપણા બાળકોને પણ કથા પ્રેમી બનાવીએ, કારણ કે આપણા બાળકોમાં જો કથા પ્રેમ હશે તો આપણા બાળકોમાં ભગવાન પ્રત્યેનો ભાવ ને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તેના હૃદયની અંદર સ્થાપિત થશે. અને શ્રદ્ધા ને વિશ્વાસ વગરનો માણસ તો પ્રાણવિહીન મનુષ્ય કહેવાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ મૂળ વસ્તુ છે. તમારી પાસે કેટલી પૂજાની સામગ્રી છે એનો બહુ મહિમા નથી, પણ પૂજામાં કેટલી શ્રદ્ધા છે, પૂજામાં કેટલો વિશ્વાસ છે. ભગવાનનું નામ લો એ મહત્વનું નથી, પણ એ નામની અંદર કેટલો વિશ્વાસ છે, નામની અંદર કેટલી શ્રદ્ધા છે, બહુ મહત્વનું છે. વિશ્વાસ ભગવાન સ્વયં શિવ છે અને શ્રદ્ધા સ્વયં માતા ભવાની જગદંબા છે. આ શિવ અને શક્તિની પ્રણાલી છે. વિશ્વાસ વગરનો માણસ એ શ્વાસ વગરનો હોઈ શકે છે. શ્રદ્ધા વિહીન મનુષ્ય એ પુણ્ય એકત્ર કરી શકતો નથી. તેથી તુલસીએ કહ્યું છે શ્રદ્ધા અને વિશ્વાસ તો ભગવાન શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. શંકરો ભવાની શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામિનાન પશ્યન્તિ સીધા સ્વાંત સ્થમીશ્વરમ ભવાની શંકરો વંદે. તેથી તુલસીએ કહ્યું કથા એ બહુ દુર્લભ છે. સુલભ નહીં, દુર્લભ. સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ સુતરા અરુ લક્ષ્મી પાપી કે ઘર પાપી કે ઘર. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નારદને કહે છે નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું મેળવવું હોય તો શ્રેષ્ઠ માર્ગદર્શન કરું છું. શૃણુમ શૈવ કથામ નિત્યમ. નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો નારદ. ભગવાન મહાદેવની કથા સાંભળો નારદ. નારદના હૃદયમાં અશાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થયું. શા માટે? નારદજી અભિમાન યુક્ત મોહ વંશ થયા. નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો, ભગવાને વિષ્ણુજીને શ્રાપ આપ્યો. અને જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે. તેથી થોડું સહન કરી લેવું, થોડું દુઃખ વેઠી લેવું, પણ કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં આપવો. દ્રઢ સંકલ્પ કરીએ અરે કોઈને શ્રાપ તો ન આપવો જોઈએ, કોઈના માટે ખરાબ બોલવું પણ ન જોઈએ અને કોઈના માટે ખરાબ વિચારવું પણ ન જોઈએ. આ શ્રેષ્ઠ મનુષ્યના લક્ષણ છે. ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું કે નારદ સાંભળો, તમે શ્રાપ આપ્યો, તમારા પુણ્યનો ક્ષય થયો છે. અને જ્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે ત્યારે હૃદયમાં સંતાપ જાગે છે. અને જ્યારે આપણા પુણ્ય ઉગેલા હોય ને ત્યારે આપણે ઊંધા નાખીએ ને તો છતાં પડે. આપણા પુણ્યો જ્યારે ચમકતા હોય ને પુણ્યો જ્યારે પ્રકાશિત હોય છે, જ્યારે જ્યાં પગ મૂકીએ ત્યાં સફળતા મળે આપણને, અને જ્યાં હાથ મૂકીએ તો હાથ આપણે ખાલી ન આવે. એ પુણ્યનું ફલ છે. એવું ન કહી શકાય કે મહેનત કરવાથી પુરુષાર્થ કરવાથી જ બધું મળે. નહીં, પુરુષાર્થ અને પુણ્યનું એક
એકત્રીકરણ થાય ત્યારે ભાગ્ય ખોલે છે. પુરુષાર્થ તો ઘણા બધા કરે, કેટલી મહેનત કરે. આપણું ખેતર હોય, આપણે ખેતરમાં મહેનત કરીએ, એના કરતાં તો આપણે રાખેલો હાથી પેલો ભાગ્યો એ આપણા કરતાં વધારે મહેનત કરતો હોય, પણ માન એને ઘર ચાલતું હોય. આવું કેમ? આપણે તો એટલું બધી મહેનત નથી કરતા તો પણ આપણા ભંડાર ભરેલા રહે છે, અને પેલો ભાગ્યો તેના ભાગનું તો પણ તેને પૂરું મળતું નથી. મજદૂરીને મહેનત તો ઘણા લોકો કરે છે, કેટલા મજદૂરો હોય મહેનત કરતા હોય છે. એક વચ્ચે એક સુંદર સૂત્ર તમને સંભળાવું. ભલે આપણાથી યજ્ઞ ન થાય, આપણાથી કોઈ પૂજા પણ ન થાય, કોઈ સેવા પણ ન થાય, કોઈ દાન પણ ન થાય, પરંતુ આપણી સાથે કામ કરનારા આપણા મજદૂરોને એ માગે એ પેલા મજદૂરી આપી દેવી એ મોટામાં મોટું પુણ્ય છે. આમ તો નીતિ સૂત્રોમાં એવું કહ્યું કે આપણે સાથે કામ કરતો મજૂર તેનો પસીનો સુકાય એ પહેલા તેને મજૂરી આપી દેવી જોઈએ. આ નીતિ સૂત્રોના સૂત્રો છે. ચાણક્ય નીતિમાં આવી બધી બહુ નાની વાતો કરેલી છે. એ મોટામાં મોટું પુણ્ય છે. એનાથી મોટું પુણ્ય કેવું હોઈ શકે છે? બીજાના માટે શુભ ચિંતન કરવું, બીજાના માટે શુભ બોલવું, બીજાના માટે મંગલ વિચારવું, એ બહુ જ પુણ્ય છે. એવું નથી કે સેવા કરવાથી કે પૂજા કરવાથી કે યજ્ઞ કરવાથી કરવું જ જોઈએ બધું જ, પણ આપણી માનસિકતા એ પણ પુણ્ય આપનારી હોવી જોઈએ. આપણી વિચારધારા પણ આપણને પુણ્ય આપનારી હોવી જોઈએ. પુણ્ય એટલે શું? સકારાત્મક વૃત્તિ, સકારાત્મક પ્રવૃત્તિ, સકારાત્મક વિચારધારા, બીજાનું સારું કરવાનો ભાવ, એ પુણ્ય કહેવાય છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું સાંભળો, ભગવાન શિવની કથાનું શ્રવણ કરો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થશે. નારદે કહ્યું કે ભગવાન શ્રી હરિ, મને મહાદેવની કથા કોણ સંભળાવે? જ્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે પરમ મહાદેવના ઉપાસક અને ભગવાન શિવના ભક્ત આપના પિતા બ્રહ્માજી છે. તમે બ્રહ્માજી પાસે જાઓ ને બ્રહ્માજી તમને ભગવાન મહાદેવની કથા કહેશે અને તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં પધારે છે. પિતામાં બ્રહ્માજી, ચતુર્મુખી બ્રહ્માજી બિરાજમાન છે. બ્રહ્માજીને પહેલા તો પ્રણામ કરે છે, પિતા છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, અને ત્યારબાદ નારદજી પિતાજીને દંડવત પ્રણામ કરે છે. જેમ દંડો પડે તેમ ધરતી પર પડી જવું તેને દંડવત કહેવાય છે. આના દંડવત પ્રણામ પુરુષ શરીર કરી શકે છે, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરે. પછી દેવ હોય કે મહાદેવ હોય કે અન્ય દેવતા હોય કે અન્ય કોઈ ઋષિમુનિ હોય, સાધુ સંત હોય કે બ્રાહ્મણ હોય કે સદગુરુ હોય, નારી શરીરે કોઈને દંડવત પ્રણામ નહીં કરવાના. આપણા શાસ્ત્રોમાં નારીને દંડવત પ્રણામ કરવા માટે નથી કહ્યું, પુરુષોએ દંડવત કરવા જોઈએ. તો પ્રશ્ન એ ઊભો થાય કે પુરુષોને દંડવત કરવાનો અધિકાર, નારીને દંડવત કરવાનો અધિકાર કેમ નહીં? તો આપણા શાસ્ત્રોમાં કહ્યું કે નારી એક ભૂલ નહીં, હજારો ભૂલ કરે તો પણ એ નારી દંડને પાત્ર નથી, એ ક્ષમાને પાત્ર છે. દંડને પાત્ર પુરુષ શરીર રહેલો છે, તેથી પુરુષે દંડને પાત્ર બને છે. નારીને દંડ આપવાનો અધિકાર નથી, તેથી તમને દંડવત પ્રણામ કરવાનો અધિકાર નથી. કારણ કે શિવાલયમાં આપણે જોઈએ તો ભગવાન શિવજી તો નીચે બેઠા છે, પાર્વતી તો સુંદર ઊંચા આસન ઉપર બિરાજમાન છે. શંકરજી સ્વયં કહે છે કે જે પુરુષ નારી શરીરનો આદર કરે છે તેના ઘરની અંદર દેવત્વ રહે, તેના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ રહે છે. દરેક પુરુષે નારીનો આદર કરવો એ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલી છે. પછી કોઈ પણ રૂપમાં નારી હોય, નારીના ઘણા બધા રૂપ હોય, માના રૂપમાં હોય છે, બહેનના રૂપમાં હોય છે, કોઈ પણ રૂપમાં, દીકરીના રૂપમાં હોય, નારીનો આદર કરવો એ આપણી ભારતીય સનાતની સંસ્કૃતિ છે. તેથી શંકર ભગવાન નીચે બિરાજમાન થાય છે, પાર્વતીને ઊંચા, તેથી નારીનો હંમેશા આદર કરો. ઘણા પુરુષોને આદત હોય છે કે વાતમાં પોતાની પત્નીને ગાળ આપતો હોય છે. એ બહુ જ ગંદી આદત છે. આપણા નીતિ સૂત્રોમાં કહ્યું કે જ્યારે આપણે ગંદો શબ્દ બોલીએ છીએ ત્યારે પહેલી તો જીભ ગંદી થાય, કંઠ ગંદો થાય, ઓઠ ગંદા થાય, વિચારધારા ગંદી થાય, શરીરનો એક રક્તકણ ગંદો, જેવા પ્રકારની ગાળ બોલો છે એ પ્રકારે એ ગંદો થાય, એક રૂવાડો ગંદો થાય, પગ નખથી મસ્તક શિખા સુધી
પૂરેપૂરું શરીર જેવા પ્રકારની ગાળ બોલો છે એવા પ્રકારે ગંદુ થાય ત્યારે મુખમાંથી એક ગાળ નીકળે છે. તેથી ઘણા માણસોને વાતે વાતે ગાળ બોલવાની આદત હોય, એ પણ બહુ જ મોટો દુર્ગુણ છે. અને ઘણા પુરુષોને મેં જોયા છે વાત વાતમાં ગાળો દે, વાત વાતમાં ગાળથી, એ બહુ જ ખોટું. એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ન રહે, તેના ઘરમાં સુખ શાંતિ ન રહે, તેના બાળકો પણ પરોપકારી ન બની શકે, તેના બાળકો પણ સત્સંગી ન બની શકે. તેથી જે ગૃહમાં જે ઘરની અંદર નારીની પૂજા થાય, નારીની વંદના થાય, ત્યાં દેવતાઓ નિરંતર નિવાસ કરે છે. આપણી સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે, જે કુળમાં જે ઘરમાં નારીની પૂજા થાય, પૂજા એટલે કે પુષ્પ લઈને કંકુન ચોખા લઈને આરતી લઈને નથી ઉભું રહેવાનું. પૂજાનો અર્થ થાય સન્માન, પૂજાનો અર્થ થાય સ્વાગત, તેનો સન્માન, તેનો આદર. પૂજા એટલે પછી એવું નહીં ઘરે જઈને કરતા કે ચાલો ભાઈ આજે આરતીની થાળી ક્યારે કરો, જય પત્ની દેવી, જય પત્ની, એવું નથી કરવાનું. એ પૂજા નહીં. પૂજા એટલે આદર, પૂજા એટલે સન્માન. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ સંસ્કૃતિ છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા, દેવતાઓ રમણ કરે, દેવતાઓ આનંદ કરે તેના ઘરની અંદર. યત્રેતાસ્તુ ન પૂજન્તે સર્વાસ્તત્ર ફલાપ્રિયા, યત્રેતાસ્તુ ન પૂજન્તે સર્વાસ્તત્ર ફલાપ્રિયા. રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ સુખ શાંતિ સમૃદ્ધિ તેના ઘરની અંદર નિવાસ કરે છે. તેથી આ એક બહુ જ વાતને યાદ રાખવા જેવી છે. सृष्टि नहीं नारी बिना, સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર નારી. यही जगत आधार, नारी के हर रूप की महिमा बड़ी अपार, लक्ष्मी दुर्गा शारदा सब नारी के रूप, देवी सी गरिमा मिले नारी जन्म अनु, नारी जन्म अनु. તેથી ભગવાન મહાદેવજી કહે છે કે હું નીચે બિરાજો છું, પાર્વતીને સુંદર ઊંચું આસન આપ્યું છે. તેથી નારી શરીરે કોઈને દંડવત ન કરવા, પુરુષ શરીર દંડવત કરી શકે છે. અને ક્યારેય કોઈ દેવતાને અથવા મહાદેવને દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય તો હંમેશા એક દિશાને યાદ રાખવી. દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ, ઉત્તર દિશા તરફ આપણું મસ્તક રહેવું જોઈએ. આ દંડવતની એક પરંપરા પણ છે. તેથી નારદજીએ પિતા બ્રહ્માજીને સુંદર દંડવત પ્રણામ કર્યા છે અને બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરી છે. અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ ઋષિ મુનિઓની સુંદર પરંપરા છે અને ઋષિ મુનિઓની પ્રણાલી છે. આપણે પહાડોની પરિક્રમા કરવા જઈએ છીએ પણ ક્યારેય માતા પિતાની પરિક્રમા કરવાનો અવસર આપણે મેળવ્યો નહીં. એવા અનેક મેં એવા સંતાનો જોયા છે કે રોજ માતા પિતાને પ્રણામ કરે. એક ઘરે તો હું ગયો હતો તો એના ઘરમાં એના માતા પિતા એ જ એનું મંદિર, જરૂર દેવસ્થાન હતું પણ એ ભાઈઓની એ છોકરાઓની માનસિકતા એવી હતી કે મારા માતા પિતા જ અમારા ભગવાન છે. સુંદર રોજ બેસાડે, માતા પિતાની પૂજા કરે, માતા પિતાને પ્રણામ કરે, માતા પિતાની પરિક્રમા કરે, આરતી ઉતારે. દીકરાઓની સાથે સાથે દીકરાને વહુ પણ, પુત્રવધુ પણ આવો સુંદર રોજ માટેનો શિષ્ટાચાર. અને માતા પિતાના મુખની એટલી સુંદર પ્રસન્નતા હતી, એ જોઈને આપણને ખુશી થતી હતી. અને મેં તો ઘણીવાર કથામાં કહ્યું, ક્યારેક રામજીને, કૃષ્ણને, શંકર ભગવાનને તમે ભોગ ન અર્પણ કરી શકો પણ ઘરની અંદર વૃદ્ધ જે માતા પિતા હોય, વૃદ્ધ સાસુ સસરા હોય, એને સમયસર ભોજન કરાવીને એ પણ ભગવાનને ભોગ લગાવવા કરતાં વધારે પુણ્ય આપનારું છે. સમયસર તેને ભોજન કરાવી દઈએ આપણે, કારણ કે વૃદ્ધ શરીર છે, મોટી ઉંમર છે, સમયસર તેને ગરમ ગરમ તાજું ભોજન મળે એ બહુ મહત્વનું છે.
એ મોટી પૂજા છે. પણ મૂળ વસ્તુ ઘણીવાર આપણે ચૂકી જતા હોય અને ઘણીવાર દૂર દૂર આપણે જતા રહેતા હોય છે. પણ નારદજીનો મોટો સંદેશ છે કે ક્યારેક અવસર મળે તો માતા પિતાની પરિક્રમા કરે. નારદજીએ સુંદર પિતાજીની પરિક્રમા કરી છે. અને નારદજીએ હાથ જોડીને કહ્યું કે હે પિતા બ્રહ્મા, ભગવાન શ્રી હરિએ કહ્યું છે આપની પાસે હું આવ્યો છું, મને મહાદેવની કથા કહો આપ. ભગવાન શિવજીની કથાનું મને શ્રવણ કરવું છે. બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થઈ જાય છે અને બ્રહ્મા સ્વયં પોતાના પુત્ર નારદને પગે લાગે છે, નારદને પ્રણામ કરે છે. ત્યારે નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો કે હું તો બ્રહ્માજીનો પુત્ર છું, પિતા પુત્રને પગે લાગે એ તો પરંપરા છે, પણ તો પિતાજી મને શા માટે પ્રણામ કરે છે? ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે કે નારદજી, તમારા મનમાં સંશય થયો છે કે હું શા માટે તમને પ્રણામ કરું છું. ત્યારે બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે કે નારદજી સાંભળો, તમે સંત છો, સાધુ છો, પરોપકારી છો, ભગવાનના ભક્ત છો, જ્ઞાની છો, વિદ્વાન છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો, એટલે હું તમને પ્રણામ નથી કરતો. પણ શિવ મહાપડ ગ્રંથનો એક સિદ્ધાંત છે કે જે કોઈ મનુષ્ય પોતાના મુખમાંથી એવા શબ્દો બોલે કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે, એ મનુષ્ય એ સમયે પગે લાગવાને પાત્ર બની જાય છે, એ પ્રણમ્ય બની જાય છે. પછી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના હોય, એના મુખમાંથી શબ્દો પ્રગટ થાય કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું, એ સમયે એ મનુષ્ય પ્રણામ કરવાને યોગ્ય બને છે. આજ કોઈ સવારમાં કોઈ દંપતી આવ્યા હતા અને કહેતા હતા કે બાપુ, હજી તો એટલી બધી વ્યવસ્થા નથી, પણ આવતા સમયની અંદર ભગવાન એવી કૃપા કરે તો સુંદર ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું છે. મેં કહ્યું કે ભવિષ્યમાં તમારાથી કથાનું આયોજન થાય કે ન થાય, પણ તમે કથા કરવાનો સંકલ્પ કર્યો એ સમયે તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે શુભ સંકલ્પ કરો, સારો સંકલ્પ કરો, શ્રેષ્ઠ સંકલ્પ કરવો એ પણ એક પુણ્ય છે ને, સારો વિચાર આવો એ પણ એક પુણ્ય છે. તેથી પિતા બ્રહ્માજી પુત્ર નારદને પ્રણામ કરે છે અને કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. અને હે નારદ, ક્યાં પુણ્યનું કઈ રીતે તમને વર્ણન કરી બતાવું? આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે બ્રહ્મલોકની અંદર આપની ઉપસ્થિતિ છે, મને ભગવાન મહાદેવની કથા કહેવાનો અવસર મળશે. હવે બ્રહ્માજી અને નારદજી વચ્ચે ભગવાનની કથાનો પ્રારંભ થશે. સ્વયં બ્રહ્માજી કથા કહેશે અને નારદજી કથાનું શ્રવણ કરશે. અને બ્રહ્મા સ્વયં બોલે છે, હે નારદ, હું તમને તેટલા માટે કથા કહીશ, લોકાનામ હિત કામ્યા, જગત હિત માટે, લોક હિત માટે, જગત પર ઉપકાર કરવા માટે હું તમને ભગવાન મહાદેવની કથા કહીશ. કથા શા માટે? કથા કોઈ પ્રલોભન નહીં, કથા જગતના હિત માટે છે, કથા જગતના સુખ માટે, સૌના મંગલ માટે છે. આ 3 કલાક 4 કલાક જે શ્રોતા ભાઈ બહેનો બેઠા છે તેના હૃદયમાં ભગવાન પ્રત્યે એક ભક્તિનો દીપ પ્રજ્વલિત થાય છે. દુનિયા પર મોટામાં મોટો ઉપકાર ભગવાનની કથા છે. અને જે કાંઈ ભક્તિ ભાવ, સંસ્કાર, સેવા, સત્કાર્યો આપણે જોઈએ છે એ પ્રણામ તો કથાનું છે. આ કથામાંથી સુંદર સુંદર વિચારો પ્રગટ થાય ને એ વિચારોને સંગ્રહિત કરીને વિચારોને જીવનમાં અમલમાં મૂકે છે. તે દુનિયામાં જે કાંઈ દેખાય છે એ કથાનો પ્રભાવ છે. તેથી કથા દુનિયામાં કોઈ કામ કરતી નથી એવું નહીં તમે સમજતા. ઘણી પ્રેરણાઓ. આજ કે કાલે એક દીકરી મળવા આવી હતી ત્યારે કહેતી હતી કે બાબુ 2009માં મેં તમારી કથાનું શ્રવણ કર્યું હતું અને તમે દીકરીનો ખૂબ મહિમા ગાયો હતો. ને કથા સાંભળતા સાંભળતા મેં નિર્ણય લીધો હતો કે હું આજ નહીં પણ જ્યારે ડૉક્ટર બનીશ ત્યારે ફરી ગિરિબાપુને મળવા જઈશ. એને કેટલા વર્ષો, 2009ની વાત. અને એ દીકરી મળવા આવી. બાપુ હું 2 પ્રકારની ડૉક્ટર છું, હું ચામડીની પણ ડૉક્ટર છું ને ગાયનિક પણ છું, સ્કિન ડૉક્ટર પણ છું અને બહેનોની ડૉક્ટર પણ છું. કેટલું સુંદર ગૌરવ થાય, કોઈને પ્રેરણા મળે, કોઈ પ્રેરિત થાય, કોઈના જીવનમાં વેગ આવે અને ખોટા આવેગો શાંત થાય. એ કથા કાર્ય કરે છે. કથા જગત ઉપર મોટો ઉપકાર કરે છે. એવું ન સમજો કે કથા દ્વારા કાંઈ કામ નથી થતું, પૈસાનો વ્યય છે, સમયનો. નહીં. તમારા ઘરમાં જે કાંઈ ભક્તિ ભાવ, ભગવાન પ્રત્યેનો આદર દેખાય એ કથાનું જ ફળ છે, એ સત્સંગનું ફળ છે. જે માણસના જીવનમાં સત્સંગ ન હોય એ માણસ પ્રાણ વિહીન હોય, તેજ વિહીન હોય, ઉર્જા વિહીન હોય છે. તેથી સત્સંગ બહુ આવશ્યક છે.
હજારો ઇન્દ્રોના સુખ બરાબર એક પલનો સત્સંગ છે. એક ઇન્દ્ર નહીં, હજારો ઇન્દ્ર. બ્રહ્માજીએ પ્રયોગ કર્યો હતો કે હજારો ઇન્દ્રોના સુખ બરાબર હું હોઈ શકે, તો કે 1000 ઇન્દ્રને જે સુખ મળે એ સુખ સત્સંગમાં મળે છે. तात स्वर्ग वर्ग सुख અપબાર धैर्य तुला एक अंग તરાજુ तुलन ताही सकल मिली जो सुख लव सत्संग तुलन ताही सकल मिली जो सुख लव सत्संग एक थोड़ी बार एक घड़ी आधी में पुनिया तुलसी संगत साधु की कटे कोटि अपराध करोड़ों करोड़ों अपराधों માંથી ક્ષમા આપનારે સત્સંગ છે. તેથી સત્સંગ સતસંગત મુદે કર સત્સમાગમ તો જીવન સુધરે. અજ્ઞાને क्या फल को पावे तेरी मेरी में जन्म गुमावे. મંગલ મૂલા મારી તારી કરવામાં સોઈ ફળ હા, ગીતે 80 વર્ષ જતા રહે. ન સત્સંગ કરે ન સેવા કરે સાધન ન કોઈ સત્કાર્યો કરે. ઘણા દુર્ભાગ્યો એવા છે કે જેના આંગણે ભગવાન સત્યનારાયણની કથા નથી થતી. ભગવાન સત્યનારાયણની કથા પણ નથી કરી શકતા. તેથી આપણે આપણું ગૌરવ કરવું જોઈએ. ભગવાન કોઈને કોઈ સંજોગોએ તમે અમને અવસર આપ્યો છે કે અમારા આંગણે આટલી મોટી ભવ્ય કથાનું અમે ગાયન કરી રહ્યા છીએ. ગજરા પરિવાર માટે તો જેટલે આપણે પ્રશંસા કરીએ એટલે ઓછી પડે છે. આ બહુ ઓછા માણસો, બહુ જૂજ માણસો હોય છે જે ભગવાનની કથાનું આયોજન કેટલા બીજા અન્ય ખર્ચાઓ લોકો કરતા હોય અને કરવા જોઈએ. એમાં શું આપણને તકલીફ છે? પણ દેખાદેખીથી માણસ થોડો દૂર રહે તો ઘણું બધું સારું કરી શકે છે. ઘણી વાર માણસ પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકી દે હોડને કારણે. નહીં તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું, નારદ, જગત ઉપર ઉપકાર કરવા માટે, જગતનું હિત કરવા માટે હે નારદ, હું તમને મહાદેવની કથા કહીશ. હે સાધુ. બ્રહ્મા સ્વયં નારદજીને સાધુ એટલે કોઈ વેશ નહીં, ગણવેશ નહીં હો. સાધુ એટલે આમ તિલક ટપકાન આ બધું કરવું એમ નહીં. સાધુનો અર્થ થાય છે સાધનામાં જે રત રહેનારો મનુષ્ય છે તેને સાધુ કહેવાય છે. સાધુ કોઈ જ્ઞાની નથી, કોઈ જ્ઞાતિ કોઈ જાતિ નથી સાધુ. આપણે ગણવેશને સાધુ કહીએ, ગણવેશ સાધુ નથી, સાધુ સ્વભાવ છે. નિરંતર સાધનામાં રત રહેનારો, જગતનું હિત કરનારો, જગતનું હિત વિચારનારો માણસ, સાધનામાં પ્રવૃત્ત રહેનારો માણસ, તેને સાધુ કહ્યો છે. નથી ભગવાન સત્યનારાયણની કથા સાંભળતા સાધુ વાણીઓ. હવે વાણીઓ સાધુ એ ભેગા ક્યાંથી જોવા મળે? સાધુ વાણીઓ, સાધુ મતલબ સાધ્યપૂર્વક જીવન જીવે, સાધનાથી ભરપૂર જેનું જીવન હોય, બીજાનું હિત કરનારો હોય છે. સરળ સ્વભાવ આ તુલસી કહ્યું. સાધુ કોણ? સરળ સ્વભાવ હોય, નમ્રતા વિનમ્રતાથી ભરેલો હોય, પરોપકારનો ભાવ જેનામાં ભરેલો હોય. કેટલી સુંદર સાધુની વ્યાખ્યા છે. સરળ સ્વભાવ નમન કુટિલા મનમાં કોઈ કુટિલતા ન હોય, કપટ ન હોય. યથાલાભ જે મળે તેમાં સંતોષ રાખે. સદાઈ યથાલાભ સંતોષ સદાઈ. આ સાધુની વ્યાખ્યા છે. આપણે તો સાધુ એટલે સમજી બેસીએ કે આવા કપડાં પહેરે છે. આ તો એક યુનિફોર્મ છે. આ તો બહુરૂપી લોકો પહેરી શકે એવું થોડું છે. કે તમે મિલિટરીમાં ભરતી થતા તો મિલિટરીના કપડાં પહેરવા જ પડે, પોલીસમાં નોકરી તો પોલીસના કપડાં ઠટકારવા પડે. એમાં કે મોટી થોડી વાત છે. એવું ના સમજવું. ગણવેશને સાધુની સમજતા સ્વભાવને સાધુ સમજવું. આ દુનિયામાં ઘણા માણસોને મેં જોયા છે, પોતાના સંસારમાં, પરિવારમાં, વ્યવહારમાં, બિઝનેસ, ઉદ્યોગ સંભાળતા અરે સાધુ કરતા મને એક કદમ આગળ એટલું સુંદર જીવન જીવતા હોય છે, એટલું શ્રેષ્ઠ જીવન જીવતા એવા માણસોને મેં જોયા છે કે જમણો હાથ સત્કાર્ય કરતો હોય તો ડાબા હાથને ખબર પણ ન પડવા દે. આવા ડાયા માણસો દુનિયામાં છે. આવા પવિત્ર માણસો આ જગતની અંદર છે.
તેથી સાધુ કોઈ જ્ઞાતિ નથી, સાધુ એક સ્વભાવ છે.